જો તમારું વજન અચાનક વધી રહ્યું છે કે પછી સતત ઘટતું જાય છે, આખો દિવસ થાક લાગે છે, સવારે ઉઠતા જ એવું લાગે છે કે હજુ શરીરમાં જરા પણ તાકાત નથી, વાળ પહેલા કરતા વધારે ખરવા લાગ્યા છે, ચહેરા પર સોજો દેખાય છે, વારંવાર કબજિયાતની તકલીફ રહે છે કે પછી એકદમ એનાથી વિપરીત હાથ પગમાં ધ્રુજારી થવી, હૃદયના ધબકારા વધી જવા, વધારે પડતો પરસેવો આવવો, વધારે ચિંતા રહેવી અને ખાવા છતાં વધારે પડતું વજન વધવું કે ઘટવું, જો આમાંથી એક પણ વાત તમારી સાથે બની રહી છે તો આ સમસ્યા માત્ર થાકની નથી, પરંતુ તમારા શરીરમાં એક નાનકડી ગ્રંથિ રહેલી હોય છે જેને થાઇરોઇડ કહેવાય છે, જે આખા શરીરને કંટ્રોલ કરે છે। સૌથી આશ્ચર્યની વાત એ છે કે ઘણા લોકો વર્ષો સુધી થાઇરોઇડની સમસ્યા સાથે જીવે છે, પરંતુ એને ખબર જ નથી હોતી કે તેમની તકલીફનું સાચું કારણ શું છે। તો આજે આ વિડીયોમાં આપણે થાઇરોઇડ વિશે એવી વાત જાણીશું કે જે દરેક વ્યક્તિએ જાણવી જોઈએ કે થાઇરોઇડ ખરેખર છે શું, હાઇપોથાઇરોઇડિઝમ અને હાઇપરથાઇરોઇડિઝમ એ શું છે, એટલે કે સૂકા થાઇરોઇડ અને ભીના થાઇરોઇડ વિશે તફાવત શું છે, કયા લક્ષણોને લોકો સામાન્ય સમજીને અવગણે છે, ક્યારે આ ટેસ્ટ કરાવવા જોઈએ, ક્યારે સારવાર જરૂરી બને છે, શું થાઇરોઇડ માત્ર મહિલાઓને જ થાય છે કે પુરુષોને પણ થઈ શકે, શું આની જીવનભર દવા લેવી પડે, અને અંતમાં આપણે એ પણ સમજશું કે થાઇરોઇડની બેસ્ટ ટ્રીટમેન્ટ શું છે। તેથી આ વિડીયો છેલ્લી મિનિટ સુધી જરૂર જોતા રહેજો, કારણ કે ઘણી એવી વાતો છે થાઇરોઇડ વિશે જે કદાચ તમે આજ સુધી સાંભળી પણ નહીં હોય। તો હવે વાત કરીએ થાઇરોઇડની, જે એક નાની એવી ગ્રંથિ છે જે પતંગિયા આકારની છે અને ગળાના ભાગમાં આવેલી છે, જે કદમાં નાની હોવા છતાં તેનું કામ ખૂબ જ મોટું છે। આપણા શરીરમાં કરોડો કોષો એટલે કે સેલ્સ રોજ કામ કરે છે, કોઈ ઉર્જા બનાવે છે, કોઈ હૃદયને ધબકાવે છે, તો કોઈ ખોરાકને પચાવે છે, તો કોઈ શરીરનું તાપમાન જાળવે છે। આ બધી પ્રક્રિયાની સ્પીડ થાઇરોઇડ નક્કી કરે છે। થાઇરોઇડમાંથી બનતા હોર્મોન શરીરને જણાવે છે કે કેટલી ઝડપથી કામ કરવાનું છે। જો આ હોર્મોન ઓછા બને તો આખું શરીર ધીમું પડી જાય છે, અને જો આ હોર્મોન વધારે બને તો આખું શરીર જરૂરી કરતા વધારે સ્પીડથી દોડવા લાગે છે। એટલે જ થાઇરોઇડની નાની સમસ્યા પણ આખા શરીરમાં અલગ અલગ પ્રકારની તકલીફો ઊભી કરી શકે છે। તો અહીંયા બે શબ્દની શરૂઆત થાય છે જે તમે ઘણીવાર સાંભળ્યા છે, હાઇપોથાઇરોઇડ અને હાઇપરથાઇરોઇડ, એટલે કે સૂકો થાઇરોઇડ અને ભીનો થાઇરોઇડ। ઘણા લોકોને લાગે છે કે આ બંને એક જ બીમારી છે, પરંતુ હકીકતમાં બંને એકબીજાથી સંપૂર્ણ વિપરીત સ્થિતિ છે। સૌથી પહેલા આપણે એ સમજીએ કે હાઇપોથાઇરોઇડ એટલે કે ભીનો થાઇરોઇડ। હાઇપો એટલે કે ઓછું, એટલે કે થાઇરોઇડ ગ્રંથિ જે છે જરૂર કરતા ઓછા હોર્મોન્સ બનાવે, તેથી શરીરની દરેક પ્રક્રિયા ધીમી પડી જાય છે, જેના લીધે વ્યક્તિને સતત થાક લાગે છે, કામ કરવાની ઈચ્છા ઓછી થાય છે, વારંવાર ઊંઘ આવે છે, વજન પણ વધવા લાગે છે। આની સાથે જ કબજિયાતની તકલીફ રહે છે, ઠંડી પણ વધારે લાગે છે, અને ચામડી એટલે કે સ્કિન જે છે સૂકી થઈ જાય છે, વાળ પણ ખરવા લાગે છે, ચહેરા પર સોજો પણ આવી શકે છે, કેટલાક લોકોને અવાજ પણ ભારે લાગવા લાગતો હોય છે। ઘણી મહિલાઓમાં માસિક ચક્ર અનિયમિત થઈ શકે છે અને ગર્ભધારણમાં પણ મુશ્કેલી થઈ શકે છે। ઘણા દર્દીઓ કહેતા હોય કે સર, હું કઈ ખાસ ખાતો નથી છતાં પણ મારું વજન વધે છે, અથવા તો મારું મન કોઈ કામમાં નથી લાગતું। આવા લક્ષણો માત્ર આળસ કે ઉંમરના નથી હોતા, તેની પાછળ ખાસ કરીને થાઇરોઇડ ગ્રંથિનું અસંતુલન જવાબદાર હોય છે। તો હવે વાત કરીએ હાઇપરથાઇરોઇડ એટલે કે સૂકો થાઇરોઇડ, જેમાં થાઇરોઇડ ગ્રંથિ વધુ પડતા હોર્મોન બનાવતી હોય છે, જેમાં શરૂઆતમાં શરીરની દરેક પ્રક્રિયા ખૂબ જ ઝડપથી થવા લાગે છે, પરંતુ થોડા સમય પછી આ બધી વસ્તુ થાકી જાય છે અને શરીરમાં પણ આવું જ થાય છે। વ્યક્તિના હૃદયના ધબકારા વધી જવા, હાથ પગમાં ધ્રુજારી આવવી, ગરમી સહન ના થવી, વધારે પરસેવો આવવો, ઊંઘ પણ ઓછી આવવી, ચિંતા, એન્ઝાયટી, બેચેની, આ બધી જ વસ્તુઓ જોવા મળતી હોય છે। દર્દીનું ખાવાનું સારું હોવા છતાં પણ વજન ઘટતું જ જતું હોય છે। કેટલાક લોકોને આંખો બહાર આવતી એવું લાગે છે, ખાસ કરીને ચોક્કસ પ્રકારની થાઇરોઇડની બીમારીમાં। આમ જુઓ તો ભીના થાઇરોઇડની સ્થિતિમાં શરીર ધીમું પડી જાય છે અને બીજી સ્થિતિમાં શરીર ખૂબ જ ઝડપથી દોડવા લાગે છે, પરંતુ બંને વસ્તુમાં એક વસ્તુ સામાન્ય છે, બંનેમાં શરીરનું સંતુલન બગડી જાય છે। તો હવે એક મહત્વની વાત, શું માત્ર થાઇરોઇડ મહિલાઓને જ થાય છે? તો જવાબ છે ના, પરંતુ ખાસ કરીને મહિલાઓમાં આ સમસ્યા ખરેખર વધુ જોવા મળતી હોય છે, ખાસ કરીને ગર્ભાવસ્થા પછી, અથવા તો 30 થી 40 વર્ષની ઉંમરમાં, અથવા તો પરિવારમાં કોઈને જો થાઇરોઇડની હિસ્ટ્રી છે તો એ લોકોને પણ આવતું હોય છે। પરંતુ પુરુષોને પણ થાઇરોઇડ થઈ શકે છે। થાઇરોઇડ બાળકોમાં પણ થઈ શકે છે જો જન્મથી જ બાળકમાં થાઇરોઇડ હોર્મોનની ઉણપ હોય અને એને સમયસર સારવાર ન મળે તો એની શારીરિક અને માનસિક વૃદ્ધિ પર એની અસર પડી શકતી હોય છે। તેથી કેટલાક નવજાત બાળકમાં સ્ક્રીનિંગ ટેસ્ટ પણ કરવામાં આવે છે, અને વૃદ્ધોમાં પણ થાઇરોઇડના લક્ષણો ઘણીવાર સામાન્ય વૃદ્ધાવસ્થાના લક્ષણો સમજી લેવામાં આવે છે, જેના કારણે નિદાન પણ મોડું થાય છે। હવે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે થાઇરોઇડની સમસ્યા થાય છે જ શા માટે?
ઘણા લોકો એવું માને છે કે માત્ર આયોડિનની ઉણપના કારણે થાઇરોઇડ થાય છે, પરંતુ આ વાત સંપૂર્ણ સાચી નથી. આયોડિન શરીર માટે જરૂરી છે અને એની ઉણપથી કેટલીક થાઇરોઇડની સમસ્યાઓ પણ થઈ શકે. પરંતુ આજના સમયમાં સૌથી સામાન્ય કારણોમાંથી એક છે કે શરીરની પોતાની રોગપ્રતિકારક શક્તિમાં થયેલો બદલાવ. સરળ ભાષામાં કહીએ તો આપણા શરીરની ઇમ્યુન સિસ્ટમ જે છે એ સામાન્ય રીતે આપણને વાયરસ અને બેક્ટેરિયાથી બચાવે છે, પરંતુ કેટલાક વ્યક્તિઓમાં આ જ ઇમ્યુન સિસ્ટમ ભૂલથી પોતાની થાઇરોઇડ ગ્રંથિને નુકસાન પહોંચાડવા લાગે છે, જેના પરિણામે થાઇરોઇડનું કામ ધીમે ધીમે ઘટવા લાગે છે અથવા કેટલાક કિસ્સામાં તે વધારે પડતી સક્રિય પણ થઈ શકે છે. આ ઉપરાંત પરિવારમાં કોઈ થાઇરોઇડનો ઇતિહાસ હોય, ઉંમર વધવાના લીધે, મહિલાઓમાં હોર્મોનલ ફેરફારો, ગર્ભાવસ્થા પછીનો સમય, કેટલીક દવાઓ, રેડિયેશન સારવાર, કેટલીક બીજી ઓટોઇમ્યુન બીમારીઓ અને અમુક પરિસ્થિતિમાં આયોડિનનું વધુ કે ઓછું પ્રમાણ પણ આનું કારણ બની શકે છે. એટલે દરેક દર્દીનું કારણ એક સરખું હોય એવું જરૂરી નથી. આ જ કારણ છે કે દરેક વ્યક્તિમાં યોગ્ય મૂલ્યાંકન કરવું જરૂરી બની જાય છે. તો હવે તમે વિચારતા હશો કે જો મને શંકા હોય તો કયો ટેસ્ટ કરાવો. ઘણી વખત દર્દીઓ માત્ર એક જ રિપોર્ટ લઈને આવી જાય છે અને પૂછે છે કે ડોક્ટર સાહેબ મને થાઇરોઇડ છે કે નહીં, પરંતુ માત્ર એક નંબર જોઈને આખો નિર્ણય ના લઈ શકાય. સૌથી સામાન્ય આના માટે ટેસ્ટ છે TSH. આ ટેસ્ટ થાઇરોઇડ પોતે નથી બનાવતું, પરંતુ મગજમાં આવેલી પિટ્યુટરી ગ્રંથિ થાઇરોઇડને કેટલું કામ કરવાનું કહે છે એનો સંકેત આપે છે. જો થાઇરોઇડ ઓછું કામ કરતું હોય તો શરીર તેને વધુ કામ કરવા માટે પ્રેરિત કરે છે, જેના લીધે વધારે TSH મોકલે છે. એટલે સામાન્ય રીતે હાઇપોથાઇરોઇડમાં એટલે કે ભીના થાઇરોઇડમાં TSH નું લેવલ સામાન્ય રીતે વધતું હોય છે, જ્યારે હાઇપરથાઇરોઇડમાં એટલે કે સૂકા થાઇરોઇડમાં ઘણી વખત TSH ખૂબ જ ઓછું થઈ જાય છે. પરંતુ આની સાથે ઘણી વખત T3 અને T4 આવા ટેસ્ટ પણ જરૂરી બની શકે છે, કારણ કે તે શરીરમાં રહેલા થાઇરોઇડ હોર્મોનનું પ્રમાણ બતાવે છે. જો ડોક્ટરને શંકા હોય કે આ સમસ્યા ઓટોઇમ્યુન પ્રકારની છે તો આમાં એન્ટીટીપીઓ જેવી એન્ટીબોડીની તપાસ પણ એ સલાહ કરવામાં આવતી હોય છે. કેટલાક દર્દીઓમાં અલ્ટ્રાસાઉન્ડ એટલે કે સોનોગ્રાફી અથવા તો બીજી તપાસ પણ જરૂરી બની શકે છે. એટલે રિપોર્ટને હંમેશા લક્ષણો સાથે જોડીને જ સમજવો જોઈએ. એક બીજી મહત્વની વાત સમજીએ તો ઘણા લોકોના રિપોર્ટમાં થોડા ઘણા ફેરફાર હોય છે, પરંતુ એને કોઈ લક્ષણ નથી દેખાતા. બીજી તરફ કેટલાક લોકોને વધારે પડતી તકલીફ હોય છતાં એને ફેરફાર ખૂબ જ ઓછા દેખાય છે. એટલે માત્ર રિપોર્ટથી જ નહીં પરંતુ દર્દીની સંપૂર્ણ સ્થિતિ સમજવી એટલી જ વધારે પડતી જરૂરી બની જાય છે. હવે એવા લક્ષણોની વાત કરીએ જે ઘણા લોકો ઓળખી જ નથી શકતા. ઘણા મહિલાઓ વર્ષો સુધી કહેતા હોય છે કે તેમના વાળ સતત ખર્યા કરે છે, નખ નબળા થઈ ગયા છે, ચહેરો ફૂલેલો લાગે છે, ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડે છે, નાની નાની વસ્તુઓ ભૂલી જાય છે, દિવસભર ઊંઘ આવે છે. કેટલાક લોકો કહે છે કે તેમનું મૂડ સતત ખરાબ જ રહે છે અથવા અન્ય કોઈ કામમાં રસ નથી પડતો. ઘણા લોકોને લાગે છે કે કદાચ વિટામિનની ઉણપ હશે અથવા માત્ર સ્ટ્રેસ હશે, પરંતુ ક્યારેક આ બધાની પાછળ થાઇરોઇડ પણ જવાબદાર હોઈ શકે છે. હાઇપરથાઇરોઇડમાં ઘણા બધા લક્ષણો એવા હોય છે કે જે લોકો ચિંતા અથવા ગભરામણ માની લે છે, જેમાં સતત ધબકારા વધવા, હાથમાં કંપારી રહેવી, ગુસ્સો વધારે આવવો, ઊંઘ ઓછી થવી, ગરમી બિલકુલ સહન ન થવી અને ખાસ કરીને ખાવા છતાં વજન ઘટવું. આ બધા જ લક્ષણો શરીરમાં વધેલા થાઇરોઇડ હોર્મોનના સંકેત છે. હવે એક મહત્વની બાબત સમજીએ જે ખાસ કરીને મહિલાઓ માટે ખૂબ જ મહત્વની છે. જો કોઈ પણ મહિલા પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરી રહ્યા હોય અથવા ગર્ભવતી હોય તો થાઇરોઇડનું યોગ્ય નિયંત્રણ ખૂબ જ જરૂરી બની જાય છે, કારણ કે ગર્ભાવસ્થાના શરૂઆતના મહિનાઓમાં બાળકના મગજના વિકાસ માટે માતાના થાઇરોઇડ હોર્મોનની ભૂમિકા ખૂબ જ મહત્વની હોય છે. જો ગર્ભાવસ્થા દરમિયાન થાઇરોઇડની સમસ્યા હોય તો સમયસર તપાસ અને યોગ્ય સારવાર વિશે પોતાના ગાયનેકોલોજિસ્ટ અને સારવાર આપતા ડોક્ટરની સલાહ લેવી જરૂરી હોય છે. પોતાની રીતે દવા શરૂ કરવી કે બંધ કરવી યોગ્ય નથી. ડિલિવરી પછી પણ કેટલીક મહિલાઓમાં થાઇરોઇડમાં અસ્થાયી અથવા તો ક્યારેક લાંબા સમય સુધી ફેરફારો થઈ શકે છે. જો બાળકના જન્મ પછી અચાનક ખૂબ જ થાક લાગવો, ચિંતા થવી, વજનમાં અસામાન્ય ફેરફાર લાગવા અથવા અન્ય લક્ષણો શરૂ થાય તો માત્ર ડિલિવરી પછીની સામાન્ય સ્થિતિ માનીને અવગણવા કરતા ડોક્ટરની સલાહ લેવી વધારે યોગ્ય છે. બાળકોમાં પણ થાઇરોઇડની અસર અલગ રીતે જોવા મળી શકે છે. કેટલાક બાળકોમાં ઊંચાઈનો વિકાસ ધીમો પડી શકે છે, અભ્યાસમાં ધ્યાન ઓછું રહે છે, સતત થાક લાગે છે અથવા અન્ય વિકાસ સંબંધિત ફેરફારો પણ દેખાઈ શકે છે. વૃદ્ધોમાં ઘણી વખત થાઇરોઇડના લક્ષણોને ઉંમરની સામાન્ય અસર સમજી લેવામાં આવતી હોય છે. ઘણા લોકો કહેતા હોય કે ઉંમર થઈ ગઈ એટલે થાક લાગે જ અથવા તો હવે યાદશક્તિ ઓછી થવાની એવું માની લેવામાં આવતું હોય છે, પરંતુ કેટલીક વખત તેની પાછળ થાઇરોઇડની સમસ્યા પણ જવાબદાર હોઈ શકે છે. એટલે ખાસ કરીને લાંબા સમયથી ચાલતા લક્ષણોને અવગણવા યોગ્ય નથી. હવે સૌથી મહત્વનો પ્રશ્ન, જો થાઇરોઇડની સમસ્યાને લાંબા સમય સુધી અવગણવામાં આવે તો એમાં શું થઈ શકે? જો શરીરને જરૂરી હોર્મોન લાંબા સમય સુધી ન મળે અથવા ખૂબ જ વધારે પ્રમાણમાં મળે
તો તેની અસર માત્ર એક અંગ પર નહીં પરંતુ સમગ્ર શરીર પર પડી શકે છે. હાઇપોથાઇરોઇડમાં કોલેસ્ટેરોલ વધવાની શક્યતા વધી જાય છે, જેના કારણે હૃદય સંબંધી જોખમ પણ વધી શકે છે. લાંબા સમય સુધી જો સારવાર ન લેવાય તો દુર્લભ પરિસ્થિતિમાં ગંભીર જટિલતાઓ પણ થઈ શકે છે. બીજી તરફ લાંબા સમય સુધી અનિયંત્રિત હાઇપરથાઇરોઇડમાં એટલે કે સૂકા થાઇરોઇડમાં હૃદયના ધબકારા અનિયમિત થઈ શકે છે, હાડકાં નબળા પડવાની શક્યતા પણ વધી જાય છે અને અમુક કિસ્સામાં ગંભીર ઇમરજન્સી પણ ઊભી થઈ શકે છે. જો તમને ખૂબ જ ઝડપથી ધબકારા વધી રહ્યા હોય, શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હોય, અચાનક બેહોશી આવી જાય, ખૂબ જ ગભરામણ સાથે ગંભીર લક્ષણો હોય અથવા કોઈ એવી સ્થિતિ આવે તો ઘરે બેસીને ઉપચાર શોધવામાં સમય ના બગાડવો. આવી સ્થિતિમાં તરત નજીકની હોસ્પિટલમાં પહોંચવું એ સૌથી યોગ્ય નિર્ણય છે. પરંતુ સારા સમાચાર એ છે કે મોટા ભાગના દર્દીઓમાં સમયસર નિદાન, યોગ્ય સારવાર, નિયમિત ફોલોઅપ અને સ્વસ્થ જીવનશૈલી દ્વારા થાઇરોઇડને સારી રીતે નિયંત્રિત કરી શકાય છે. પ્રશ્ન માત્ર એટલો છે, શું આપણે સમયસર તેના સંકેતો ઓળખીએ છીએ કે નથી ઓળખતા? તો હવે વાત કરીએ એવી બાબતોની જે લગભગ દરેક થાઇરોઇડના દર્દીના મનમાં હોય છે કે ડોક્ટર સાહેબ હવે શું ખાવું અને શું ના ખાવું? શું હવે આખી જિંદગી મનપસંદ વસ્તુઓ છોડવી પડશે? સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ પર તમને હજારો સલાહ મળશે, પરંતુ તેમાંની ઘણી સલાહ દરેક વ્યક્તિ માટે સાચી નથી હોતી. તેથી સાચી માહિતી જાણવી ખૂબ જ જરૂરી છે. તો સૌથી પહેલા વાત કરીએ ડાયટની. કોઈ એક એવી ચમત્કારી વસ્તુ નથી જેના લીધે થાઇરોઇડ એક જ દિવસમાં ઠીક થઈ જાય, પરંતુ સારું સ્વાસ્થ્ય અને એક સંતુલિત જીવનશૈલી, આનાથી આ વસ્તુ શક્ય બનતી હોય છે. રોજિંદા આહારમાં લીલા શાકભાજી, ઋતુ પ્રમાણેના ફળો, દાળ, કઠોળ, પૂરતું પ્રોટીન, અનાજ અને યોગ્ય માત્રામાં પાણીનો સમાવેશ કરવો ફાયદાકારક છે. જો ડોક્ટરે કોઈ ખાસ પોષક તત્વોની ઉણપ જણાવી હોય, જેમ કે આયરન, વિટામિન B12 અથવા વિટામિન ડી, તો તેની સારવાર પણ મહત્વની બની શકે છે. કોઈ પણ સપ્લિમેન્ટ પોતાની રીતે શરૂ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી વધુ યોગ્ય છે. ઘણા લોકો પૂછતા હોય છે કે થાઇરોઇડની બીમારીમાં કોબીજ, ફુલાવર, બ્રોકોલી અથવા સોયા સંપૂર્ણપણે બંધ કરી દેવા જોઈએ? તો સામાન્ય રીતે તેનો જવાબ ના છે. સામાન્ય માત્રામાં રાંધેલા સ્વરૂપમાં આ ખોરાક મોટા ભાગના લોકો માટે સ્વસ્થ આહારનો ભાગ બની શકે છે. જો કોઈ ખાસ તબીબી કારણ હોય તો તમારા ડોક્ટર અથવા ડાયટિશિયન અલગ સલાહ પણ આપી શકે છે. એટલે માત્ર સોશિયલ મીડિયા પર સાંભળેલી વાતોના આધારે આખા બધા જ ખોરાકને બંધ કરી દેવાની જરૂર નથી. તો બીજો પ્રશ્ન આવે કે આયોડિન વાળું મીઠું વધારે ખાશું તો થાઇરોઇડ ઠીક થઈ જશે? તો આવું નથી. આયોડિન શરીર માટે ખૂબ જ જરૂરી છે, પરંતુ વધારે માત્રામાં લેવું એ દરેક વ્યક્તિ માટે અયોગ્ય છે. ભારતમાં સામાન્ય રીતે આયોડાઇઝ સોલ્ટનો ઉપયોગ પૂરતો થતો હોય છે, તેથી આના માટે વધારાના સપ્લિમેન્ટ પોતાની રીતે લેવાનું ટાળવું જોઈએ. હવે વાત કરીએ કસરતની. તો ઘણા દર્દી કહેતા હોય છે, મને થાક જ એટલો લાગે છે, ચાલવાનું મન પણ નથી થતું. જો તમારી તબીબી સ્થિતિ અનુરૂપ હોય તો નિયમિત ચાલવું, હળવી કસરત કરવી, યોગ કરવા, સ્ટ્રેચિંગ કરવું અને ધીમે ધીમે શારીરિક સક્રિયતા વધારવી શરીર માટે લાભદાયક બની શકે છે. પરંતુ જો તમને હાઇપરથાઇરોઇડ છે એટલે કે સૂકો થાઇરોઇડ છે અને ધબકારા ખૂબ જ ભારે માત્રામાં વધી રહ્યા છે, તો ભારે કસરત શરૂ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી થઈ જાય છે. આની સાથે ઊંઘ પણ એટલી જ મહત્વની છે. જો તમે રોજ માત્ર 4 કે 5 કલાક ઊંઘો છો, સતત માનસિક તણાવમાં રહો છો અથવા શરીરને આરામ નથી આપતા, તો સમગ્ર સ્વાસ્થ્ય પર તેની અસર પડી શકે છે. કેટલાક દર્દીઓનું વજન વધે છે તો કેટલાકનું સતત ઘટે છે. તો બીજો મિથ એ છે કે થાઇરોઇડ માત્ર મહિલાઓને જ થાય છે. હકીકતમાં પુરુષો અને બાળકોને પણ આ વસ્તુ થઈ શકે છે. ઘણા લોકો એવું માનતા હોય છે કે માત્ર લક્ષણો જોઈને થાઇરોઇડનું નિદાન થઈ જાય છે, પરંતુ સાચું નિદાન લક્ષણો, તબીબી તપાસ અને જરૂરી લેબ ટેસ્ટના આધારે જ થતું હોય છે. તો હવે એક ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે, શું થાઇરોઇડની દવા જીવનમાં એકવાર શરૂ થઈ જાય પછી શું એ જીવનભર લેવી પડે? તો અત્યારે કોઈ પણ જગ્યાએ લોકોને થાઇરોઇડની તકલીફ થાય તો તેને માત્ર હોર્મોન વધ્યા હોય તો ઘટાડવાની અને ઘટ્યા હોય તો વધારવાની દવા આપવામાં આવતી હોય છે. તો આનો કાયમી ઈલાજ શું છે? તો એ છે હોમિયોપેથી, જેમાં દર્દીના શરીરમાં થયેલા ફેરફારો અને રોગના મૂળ કારણ ઉપરથી દવા આપવામાં આવતી હોય છે. શારીરિક, માનસિક બધા જ લક્ષણોના આધારે દર્દીની તાસીર ઉપરથી જ દવા આપવામાં આવતી હોય છે. સમયસર નિદાન, યોગ્ય સારવાર, નિયમિત તપાસ અને સ્વસ્થ જીવનશૈલી દ્વારા મોટા ભાગના લોકો સામાન્ય અને સક્રિય જીવન જીવી શકે છે. શરીર આપણને નાના નાના સંકેતો આપતું હોય છે. જો આપણે તેને સમયસર સમજીએ તો ઘણી સમસ્યાઓને ગંભીર બનતા પહેલા જ એને નિયંત્રિત કરી શકાય છે. જો તમને અથવા તમારા પરિવારના કોઈ પણ સભ્યને થાઇરોઇડ સંબંધિત સમસ્યા હોય તો અમારા સન હોમિયોપેથી રાજકોટમાં છે અનુભવી ડોક્ટરોની ટીમ, જે રાજકોટ મવડી વિસ્તારમાં આવેલ છે, જે તમારી કેસ હિસ્ટ્રીના આધારે અને રિપોર્ટ્સના આધારે વ્યક્તિગત મૂલ્યાંકન કરે છે અને સમગ્ર ગુજરાત, ભારત અને વિશ્વભરના દેશોમાં રહેતા દર્દીઓ માટે ઓનલાઈન કન્સલ્ટેશનની સુવિધા પણ ઉપલબ્ધ છે, જેમાં કન્સલ્ટેશન બાદ
દવા દર્દીના ઘર સુધી કુરિયર કરી આપવામાં આવતી હોય છે. તો વધુ માહિતી માટે અથવા અપોઇન્ટમેન્ટ બુક કરવા માટે તમે સ્ક્રીન પર અથવા તો ડિસ્ક્રિપ્શનમાં આપેલ નંબર પર મેસેજ અથવા તો કોલ કરી શકો છો. તો આ વિડીયોમાં અમે થાઇરોઇડ વિશે તમામ માહિતી આપી છે. જો આજનો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો તમે તેને જરૂરથી લાઈક કરો, જેથી વધુ લોકો સુધી સાચી માહિતી મળી શકે. તમારા મનમાં ઉદ્ભવેલા તમામ પ્રશ્નો કમેન્ટમાં આવકાર્ય છે. અને આવી જ સરળ ભાષામાં વિશ્વસનીય આરોગ્ય માહિતી મેળવવા માટે સન હોમિયોપેથી રાજકોટ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂરથી શેર કરો. કદાચ તમારા એક શેરથી કોઈ પણ વ્યક્તિને સમયસર યોગ્ય તપાસ અને સારવાર મળી શકે. તો ફરી એક નવા આરોગ્ય વિષય સાથે જલ્દી મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. જય હિન્દ.